શંકર ચૌધરી નું રાજનીતિ જે છે એની સામે અત્યારે અણદા પટેલ, અણદાભાઈ નામ છે. આ જે તમે જે આપણે કહીએ છીએ ઊણ ગામે, ઓગઠના ઊણ ગામે ગઈકાલે ધબધબાટી થઈ, એમાં શું થયું? થોડોક સમજા ફેર પણ થયો. પેલા સંમેલન મળ્યું, સંમેલનમાં વાત કરવામાં આવી કે આપણે દીકરીની પણ લઈ ગયા છે રબારી સમાજના લોકો, કંકુબેન ને, તો એને કયો પાછી લઈ આવે. પછી એ બધી સંમેલનમાં જે વાત થઈ, પછી કેટલાક યુવાનો બુદ્ધિપૂર્વક ઉશ્કેરાણા અને એને કીધું હાલો આપણે એના ગામે જ જઈએ, દીકરીને લઈને જઈએ. નહીતર આવું તો ક્યાંય હોય જંગલરાજ? તમે સરકારને તો કયો ભલામણ. આ તો કેવું કેવાય? આ તો હવે એવું છે, જિસકે હાથ મેં લાઠી ઉસકી ભેંસ, એના જેવું થઈ ગયું. તો એવું તો ન હોય. ઓલા કેસમાં શું, રબારીના કેસમાં પણ એવું જ હતું. એને અલ્ટિમેટમ આપેલું, તંત્રને કીધેલું, અને સામાજિક રીતે બંને ચૌધરી અને રબારી બંને સમાજના અગ્રણીઓ ભેગા થઈને નિર્ણય કર્યો હતો કે ભાઈ આ વર્ગ વિગ્રહ થાય એના કરતા કિંજલબેન ને કયો પાછી આવતી નહીં. હવે આ કેસમાં તો દોઢ વર્ષનો તો દીકરો છે, 2 વર્ષથી લગ્ન થયા એને. તો અત્યારે ચૌધરી સમાજને ઉલડવાની આમ ક્યાં જરૂર? એનો અર્થ જ છે કે તમારો કઈક મોડાફાઈ ઇન્ટરેસ્ટ છે. અને ઈ જે આડઅસર છે, અણદાભાઈ પટેલ કયો કે નિર્મલ ચૌધરી કયો કે જે કયો તે, અત્યારે એનો રોલ જરાક વધારે પડતો છે. એટલે એ લોકો ત્યાં ગયા ઊણ ગામે, ઓગડના. હવે ત્યાં શું છે, તમારે ચૌધરીના ઘરે જવાની જરૂર હતી, અથવા તો એને ન્યા જવાને બાને આ લોકો ગામમાં કરે એટલે મીંડા સામે જે કોઈ આવ્યા ને પથ્થર મારો કરવા મીંડા ને દંગલ મચાવ્યું. હવે ઈ લોકોને ખબર નથી કે ઊણ ગામે ચૌધરીના ખોરડા કરતા દરબારના ખોરડા વધુ છે. એટલે હંટાઈ ગયા દરબારો. તો દરબારો તો સ્વાભાવિક કે સહન ન કરે, એને પ્રતિકાર કર્યો, મચ્યો દંગલ. પોલીસે ટીયર ગેસ છોડવો પડ્યો, લાઠીચાર્જ કરવો પડ્યો, અને બધાને અટકાયત, 35 જણાની અટકાયત કરી. 4 પોલીસ વાળા ઘવાણા, ટોટલ 9 જણા ઘવાણા અને 35 જણાની અટકાયત કરી. હવે આ તો જંગલ રાજ જ થયું. આ તો કેવું થયું? હવે તમે આ તો ઠીક છે, દરબારો ઉપર હુમલો કર્યો, કાલ સવારે કરની સેના નહીં ત્રાટકે એની એવું ખાતરી. એટલે હવે આમાં પોતપોતી કી સેના મંડી થવા. જેમ વિપુલ ચૌધરીએ એક જમાનામાં શંકર ચૌધરી અને ભાજપની સામે પડવા અને લડવા વિપુલ ચૌધરીએ અર્બુદા સેના ઉભી કરેલી. અર્બુદા માતાજીનું નામ છે, અને કુળદેવી કહેવાય છે અર્બુદા માતાજી. અને એને એક બીજી પણ માતાજી, એનું અર્બુદા માતા છે માઉન્ટ આબુમાં. એને અધર દેવી પણ કહે છે. અધર દેવી આમ તો ઊંચાઈ ઉપર છે એટલે અધર દેવી. હવે અર્બુદાના નામે સેના બનાવી વિપુલ ચૌધરીએ એક સમયે. કારણ કે વિપુલ ચૌધરીની સામે ભારતીય જનતા પાર્ટીની સરકાર પડી હોય, વિપુલ ચૌધરીએ પણ ઠેકાઠેક કરવામાં કઈ બાકી નથી રાખ્યું. રાજપાન ભાજપાન જે કઈ કહેવાય એવું બધે લડી લીધા હતા. એટલે તો લડવા હતું અર્બુદા સેના ઉભી કરીને. તમે આપણે બધા જાણીએ છીએ કે જયારે વિપુલ ચૌધરીને કોઈ એક કૌભાંડના આરોપસર જેલમાં પૂરવામાં આવ્યા, અર્બુદા સેનાએ દિવસો સુધી ઉપવાસ કરેલા અને લડત. હા, તો એ ટાઈપના જે લોકો હોય એને હવે શું કર્યું, અંદર ખાને બુદ્ધિપૂર્વક શંકર ચૌધરીની જે તાકાત છે એ ઘટાડવા માટે થઈને આ ડખો ઉભો કર્યો. અને ચૌધરી સમાજના લોકોએ ચૌધરી સમાજની ઉપર જેમ કે હુમલો કરવાની કોશિશ કરી વગેરે વગેરે. હવે ઈ જે ડખો થયો એમાં મેં નામ તમને આપ્યું અણદા પટેલ, જે માર્કેટિંગ યાર્ડના અત્યાર સુધી તમે જુઓ તો ત્યાં એનો બહુ 25 વર્ષથી ઈ ચેરમેન હતા. અને હા, અને બહુ મોટું ભારતીય જનતા પાર્ટીનું પણ નામ બહુ મોટું છે. હવે શું થાય છે, હવે નજીકના ભવિષ્યમાં આવે છે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની. એમાં આ જે 2 ઘટના છે એમાં કિંજલબેન રબારીનો તો મામલો થાળે પડ્યો જ ગણાય, કારણ કે સમજાવટથી થયું. પણ અત્યારે તમે ને હું જેની કંકુબેન ચૌધરી એટલે કે ચૌધરી લગ્ન કર્યા, એટલે ઈ જે ડખો જે અત્યારે ચાલે છે એની અસર મોટે પાયે છે. કારણ કે મોટા ભાગના રબારી અને ચૌધરી આ 2 સમાજ જે છે એ મૂળ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપનારા આમ ગણાય. હવે ડખો શરૂ થશે. કારણ કે ગેનીબેન ઠાકોરે
જે ઠાકોર સમાજના છે એનું જયારે ઈ જીતા પછીથી કેટલાક લોકોનું માઇન્ડ ડિસ્ટર્બ, જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ કહેવાય, સરકાર વિરોધી મત જેને કહેવાય, એ લોકો પણ બીજી ડાળી શોધતા હતા. હવે આપની જાણ ખાતર વાવ, થરાદ, દિયોદર, કાંકરેજ, ધાનેરા, ડીસા, આ બધાના જે રબારી લોકો જે છે એ બધા લોકો હવે વિચાર કરે કે એ બધા અત્યારે જે આંદોલન થયું અને સભા બોલાણી, એમાં પ્રવચનમાં મુખ્ય સુર શું કીધો કે આપણે શંકર ચૌધરી છે આપણા નેતા છે. આ ચૌધરી સમાજના લોકોએ કીધું શંકર ચૌધરી આપણા નેતા છે, વિધાનસભાના સ્પીકર છે, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે, આટલી દૂધ મંડળીમાં એનું સામ્રાજ્ય છે, પણ એ કેમ આપણને મદદ નથી કરતા. હવે એમ કરીને એને શંકર ચૌધરીને ટાર્ગેટ બનાવ્યા. કારણ કે શંકરભાઈ ચૌધરીનું જે સામ્રાજ્ય અત્યારે છવાયેલું છે એમાં હવે આ લોકોએ હોલ પાડવાની શરૂઆત કરી છે કે અમને ભાગ આપો એમ. એટલે આપની જાણ ખાતર અત્યારે બનાસકાંઠાના જેટલી વિધાનસભાની બેઠક બનાસકાંઠા જિલ્લામાં જે આવે છે, પાલનપુર, ડીસા, કાંકરેજ, વડગામ, દાંતા, ધાનેરા, એમાં પાલનપુર અને ડીસામાં ભાજપ છે, કાંકરેજ, વડગામ, દાંતામાં કોંગ્રેસ છે, ધાનેરામાં અપક્ષ છે માવજીભાઈ દેસાઈ, જે બીજેપી માંથી બગાવત કરીને લડ્યા હતા ઈ. એવી રીતે બનાસકાંઠા જેવો બીજો જિલ્લો છે થરાદ, જે નવો થયો છે, એમાં 3 બેઠકમાં એક શંકર ચૌધરી થરાદ જીતા છે, કેશવજી ઠાકોર દિયોદર થી ભાજપના છે એ જીતા. વાવમાં હમણાં પેટા ચૂંટણી થઈ, ગેનીબેન ઠાકોર લોકસભામાં ગયા અને પેટા ચૂંટણી થઈ, એમાં વળી ભાજપ ઓછા મતે 200-250 મતે જીત્યું. તો ઈ થરાદની 3 ભાજપ પાસે છે અને સાબરકાંઠાની જે છે 2 ભાજપ પાસે છે, 3 કોંગ્રેસ પાસે, 1 અપક્ષ પાસે છે. તો હવે રાજનીતિ કઈ રીતે ભળી રહી છે ઈ હું તમને કહું છું. આ પ્રેમ પ્રકરણ કે લગ્ન પ્રકરણ ને બધું તો સમજ્યા, 1.5-2 વર્ષ જૂની વાતો છે, એ નવી ઉકેલવાનો ક્યાં પ્રશ્ન છે. નવી ઈ શરૂ થાય છે શંકર ચૌધરીને એના કદ પ્રમાણે વેતરીને બીજા લોકો જે મેં તમને નામે આપ્યું છે, અણદા પટેલ કયો કે બીજા કયો, એ લોકો જે છે રાજસ્થાન થી આવેલા છે, નિર્મલ ચૌધરી કોણ હોય રાજા રામ જાણે, કારણ કે જેટલો કારના કાફલા જેટલા રવાના થયા અહીંયા આવ્યા રાજસ્થાન થી, બધી કારની પાછળ એક જ નામ લખ્યું હતું, નિર્મલ ચૌધરી, નિર્મલ ચૌધરી, નિર્મલ ચૌધરી. એટલે બિલકુલ પ્રાયોજિત છે, સ્વયંભૂ નહીં, આયોજન પૂર્વક નો હલ્લો છે એમ કે તો ચાલે. અને પોલીસે આમાં શું નિર્ણય લેવો શું નહીં ઈ પણ એના માટે અઘરું થઈ પડ્યું. મેં તો ખરેખર તો ચૌધરી એટલે કે શંકરસિંહ ચૌધરીએ કહેવું જોઈએ કે આ જે અત્યારે હલ્લો ગલ્લા મચાવી રહ્યા છે એ પ્રાયોજિત છે, પોલિટિકલી છે. એમાં અર્બુદા સેનાથી માંડી રાજસ્થાનના આંધળા ચૌધરીઓ જે કહેવાય છે, એ આંધળા રબારીઓ જે, અરે હા, એ લોકો જે છે એ આંધળા ચૌધરી, એ લોકોનો કઈક આમાં હિસ્સો છે. એટલે આ પ્રાયોજિત છે. સરકારી પ્રવક્તા એ કેવું જોઈએ ઈ પણ કહેતા નથી, કારણ કે તો વિરોધમાં જે જાય સમાજ, એ સમાજ બે ટેકેદાર. મેં તમને શરૂઆતમાં કીધું કે ચૌધરીઓ અને રબારી ઈ બે આમ જુઓ તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં છે, એકાદ અપવાદને બાદ કરતા. હવે ઈ જો અત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા કોઈ પણ પ્રવક્તા કે શંકર ચૌધરી પોતે ઈ જો અત્યારે આ વિરુદ્ધમાં વાત કરે કે આંધળા ચૌધરીઓ ખોટું કરી રહ્યા છે કે વગેરે વગેરે, તો એને બહુ મોટો વોટ બેંક ઉપર અસર પડે એમ છે. એટલે ઈ કીપ મમ, ઈ સાયલેન્ટ છે, કઈ બોલતા નથી. જે થવું થાય દેખતે. સમાજ લેવલે બધું ઠાકરસિંહભાઈ રબારીને આગળ કરે ને આ બાજુ ચૌધરી સમાજના કોઈ અગ્રણી હોય એને આગળ કરે ને કે ભાઈ તમે સમજાવો વગેરે. પણ નીલમબેન, મેં જે શરૂઆતમાં તમને કીધું કે આ બધી બાબતોથી તમામ લોકોએ, તમામ સમાજે આમાંથી ધડો લેવો પડે એમ છે. કારણ કે આમાં તો એવું થયું કે હવે બંધારણની કોઈ વાત આવતી જ નથી. જિસકે હાથ મેં લાઠી ઉસકી ભેંસ. હવે તમે એક કોર ચૌધરી સમાજમાંથી લોકો ગઈકાલે રબારી સમાજનું એનું બેયનું ચાલ્યું. રબારી સમાજે પણ કીધું હતું કિંજલબેનના કેસમાં કે ગમે તેમ થાય, અમે ધીંગાણા થવા તો કુરબાન છે, બાકી અમારી દીકરી છે, અમારા કુળની લાજ છે વગેરે વગેરે, અમે લઈ આવશું. એ લઈ આવ્યા. હાલાકી ધીંગાણું ન થયું, વળી ભગવાન દયાથી સમજાવટથી પતી ગયું. તો હાટે પાછું આ કંકુબેન ચૌધરીનું નીકળ્યું. હવે એ કે છે તો અમને અમારી દીકરી અમને પાછી આપો. હવે આ કઈ એક બે ઘટના નથી, આમ તો આવા અનેકો ઘટના નાની મોટી બની હોય છે, પણ એ બહુ કિસ્સો બજારમાં આવ્યો ન હોય, નાના માણસોનો હોય તો. પણ હવે વર્ગ વિગ્રહ જેવી સ્થિતિ થવા માંડી છે, એમ કઉ છું.
જ્ઞાતિઓમાં આંતર જ્ઞાતિય મેરેજ કાં તો થવા દેવા ન જોઈએ, કાં થયા હોય તો ઈ સમયે કઈક કરવું જોઈએ. 1.5 વર્ષે જે ચૌધરી સમાજ જાગે કે ફલાણો સમાજ જાગે તો ઈ તો હવે ડખાવાળો છે. ઈ દીકરાનો હું વાંક છે, ઈ પતિ પત્ની સુખીથી રહે છે. અને તમારી આબરૂ નો સવાલ છે, એ વાત સાચી, પણ 1.5 વર્ષ સુધી આબરૂ ક્યાં ગઈ? એમાં કઈ એવું કઈ ડેડલાઈન હોય કે હવે અમુક આ પાકે પછી જામે, એવું થોડું હોય. આબરૂ તો પહેલે દિવસથી દીકરી ગઈ હોય ત્યારથી જ ખબર હોય. એટલે આ જે બેન છે જેની આપણે કંકુબેન ની વાત કરીએ, 31મી માર્ચ 2024 ના રોજ ઈ ઘર છોડીને આ ચૌધરી સમાજના ઓલાની ત્યાં લગ્ન એને કર્યા. હવે એનો ડખો, એટલે ટૂંકમાં આખી ઘટના અત્યારે જે ડખા પિંજણ તમને કહું તો ચાલે છે અત્યારે, જો આખી છાવણીમાં ફેરવાઈ ગયું છે ગામ આખું, સન્નાટો બન્નાટો છે. અને એને 5 દિવસનું અલ્ટિમેટમ આપેલું છે ગઈકાલની સભામાં કે 5 દિવસમાં અમને કંકુબેન ચૌધરી એટલે કે કંકુબેન ને અમને પાછા આપી દો, નહીં આપો તો અમે ડખો કરશું વધારે પડતો જે થાય તે. અને એ સંભવે છે પાછું, કારણ કે આ બે એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર લડનારી કોમ છે. અને તમે જાણો છો અત્યારે આ લોકો જ્યાં ગયા વાવ ગામમાં, હું તમને કહું છું ત્યાં એ ગામમાં ગયા, ઊણ ગામમાં, ઓગડના ઊણ ગામે ગયા ને, કાયદેસર દંગલ મચાવ્યું. તમે હજારો સેંકડો લોકો ગયા હતા, પકડાણા 35 જણા, પણ દરબારોની ગાડીઓ પણ તોડફોડ કરીને પથ્થરમારો કરો, ટીયર ગેસના ઓલા સેલ છોડવા પડે, લાઠીચાર્જ પોલીસે કરવું પડે. તો આપણે તો હવે એક જંગલ રાજ તરફ વહી જાય છે. અને આમાં સરકારે બિલકુલ ઉચિત પ્રમાણે નિર્ણય કરીને વ્યવસ્થા કરવી જોઈએ ને આનું કંઈક બધાને શાંત રાખવા પડશે કોઈ હિસાબે. નહીં તો આવા નાના મોટા કિસ્સા, આ તો 2 મોટા કિસ્સાઓની વાત તમને કરી, પણ હજી નાના હશે એ બહાર આવશે. અમારી દીકરીને પણ ફલાણા સમાજનો માણસ લઈ ગયો છે. વાત એ જ છે ને સર, કારણ કે આપણે ત્યારે પણ વાત થઈ હતી કે આ એક વખત થયું તો શું બીજી વખત આ પ્રકારનું નહીં થાય? અને એ સમાજની દીકરીઓ જે ગઈ છે બીજા સમાજમાં તો એ શું નહીં પાછી આવવાની માંગ કરે, એ પ્રકારની માંગ નહીં ઉઠે? અને એવું જ કંઈક આવું બન્યું છે આ વખતે. મેં નીલમબેન પહેલે જ આપણે આની પહેલા ડિબેટ ત્યારે કીધું હતું કે દરેકને પોતાની કુળની લાજ રાખવાનો અધિકાર ચોક્કસ છે, પણ એ 1.5-2 વર્ષે નહીં. એને એવી વ્યવસ્થા કરવી જોઈએ કે શરૂઆતથી જ આવું ન થાય, એમ મારું કહેવાનું છે. પ્રેમ પર પાબંદી ન હોય, પાબંદી છાકટા વેડા ઉપર હોય. તમને કોઈ ભગાડી જાય, મને કોઈ ફોસલાવી ફસાવીને કે ફસાવી દે, એની સામે વાંધો હોય. પ્રેમ વગર તો જીવન ક્યાં જીવાય એમ છે. પણ એમાં જવાબદેહી નક્કી થવી જોઈએ. એટલે સમાજે જે એની આચાર છે, એ લોકો એને બંધારણ શબ્દ કહે છે. ઠાકોર સમાજ, પાટીદાર સમાજ, બીજા 5 પરગણા, બ્રહ્મ સમાજ થી માંડીને બધા, રબારી સમાજ, ભરવાડ સમાજ, બધા જ સમાજે પોતપોતાના કહેવાતા બંધારણ ઘડ્યા છે. હમણાં એ બંધારણની સિઝન ખુલી હતી એમ કહો તો હાલે, અથવા તો મોસમ. હવે બધા બંધારણ બનાવ્યા, બરાબર. પણ બંધારણમાં એમ ન કીધું કે હાલો બીત ગઈ સો બાદ ગઈ, કારણ કે જેમાં કંકુબેન ના કેસ પાસે 1.5 વર્ષનો દીકરો થઈ ગયો ત્યાં સુધી તમને કઈ સમાજનું લાગ્યું. હવે તમને તમારે ઠેસ પહોંચે એવું થોડું હાલે. આ તો કેવું છે, આપણો ઓલો એક જોક જેવું છે કે એક ભાઈએ બીજા એક ભાઈને ધોક મારી ઉપાડીને પાડી દીધો. તો પૂછ્યું કોક ભાઈએ કે ભાઈ શું કામ આને તમે માર્યો? કે આ ભાઈએ મને 6 મહિના પહેલા, અરે મને આ ભાઈએ ભૂંડ કીધો તો 6 મહિના પહેલા. તો ભાઈ 6 મહિના પહેલા કીધું ને તમે આજે કામ માર્યો? મેં આજે ભૂંડ જોયું, ખબર પડી કે કેવું ખરાબ. આ ઈ સ્થિતિ છે કે 1.5 વર્ષ પછી તમને કુળની લાજ યાદ આવે એવું હાલે? હું કામ રબારી જે છે, કિંજલબેન રબારીને ચૌધરીનો દીકરો લઈ ગયો, એમાંથી તમે છોડાવી આવ્યા, તો હવે તમે અમારી દીકરી લાવો, હવે અમારી કુળની લાજ છે. તો ભાઈ 1.5 વર્ષે. એટલે એવા જે કિસ્સા થશે ને ઈ ખરાબ છે. શરૂઆતમાં થાય તો મેં કીધું દરેક પોતાની જ્ઞાતિમાં વરે પરણે અથવા એવો આગ્રહ રાખે તો કઈ વાંધો નથી. એમાં એવું છે તો જ્યાં જે શોભતું એ શોભે. તમે કાગડાને પીછા ખોઈ દો તો કઈ મોરલો ન થઈ જાય, એ ટવકાઈ ન કરવા માંડે. જેને જે શોભતું શોભે તો સારી વાત છે, પણ ઈ શરૂઆતથી થવું જોઈએ. નહીં તો આવા કેટલાના ઘર ભંગ થશે. કેટલી દીકરીઓ અલગ અલગ સમાજમાં ગઈ હોય તો એનું શું થાય? એના તો ઘર ભંગ થાય અને હેરાન થઈ જાય. તો એ ન થાય એટલે સમાજે પહેલા પાબંદી રાખવી જોઈએ, એમ મારું કહેવાનું છે. હવે તમે એને 1.5 વર્ષનો દીકરો છે, ન કરે નારાયણના દીકરીની પાછી લઈ જાય તો દીકરાનું શું? દાખલા તરીકે એને મમ્મી પપ્પાનો પ્રેમ મળવો જોઈએ, ન મળે, કેટલા બધા ડખા થાય. એટલે આમાં સમાજ લેવલે પણ બહુ બુદ્ધિપૂર્વક ભેગા થઈ અને યા તો સરકારે પણ કેવું છે ભાઈ આવા તમે આ તો કાયદેસર ઉશ્કેરણી છે વન કાઇન્ડ ઓફ. ઓલા કેસમાં તો એવું હતું કે દીકરીએ હજી લવ મેરેજ કરવાની વ્યવસ્થા કરી હતી અશોક ચૌધરી નામના છોકરા સાથે કિંજલબેન રબારીએ.
લવ મેરેજ ની વાત કરી કે કરી હતી માન્ય, પણ હજી એનો ગ્રહ સંસાર લાંબો મંડાય એ પેલા સમાજ જાગી ગયો ને પાછી એની દીકરીને પાછી લઈ આવ્યા, એ સમજાવટથી. આ કેસમાં તો એ લાગુ પડતું નથી. 1.5 વર્ષનો છોકરો તો 2 વર્ષથી લગ્ન થયા હતા. હવે તમે કયો તો એનું જીવન એ બરબાદ થાય ને તમે પણ કુળની લાજ ક્યાં રહી? દીકરીને એક દીકરો છે, બીજે હતી બધાને ખબર છે, હવે બીજે પરણાવો તો એને એક ભાવમાંથી 2 ભાવ થાય, જે આપણામાં સામાન્ય રીતે લોકો માને છે કે ભાવમાં 2 ભાવ ન થાય વધુ સારું. અનાયાસે થાય જુદી વાત છે. કોઈ એક પાત્રનું દેહાંત થાય અને દીકરીને વિધવા પુનઃલગ્ન તરફ જરાય ખોટું નથી, જો નાની વયે થયું હોય તો. પણ બાકીના કેસમાં તો લોકો એક ભાવમાં 2 ભાવ ન થાય એવું ઈચ્છતા હોય ને. એ કેસમાં આમાં જે રાજનીતિ ભળી ગઈ છે, આ 1.5 વર્ષે તમે જે જાગૃત થયા એને કે ઈ નેરી રાજનીતિ છે. ને હવે પછી રાજનૈતિક શિંગડા ભરાવશે એકબીજા. શંકર ચૌધરીને પાડી દેવા બીજા ચૌધરીઓ ઉભા થાય, અને રબારી સમાજમાંથી કે ઓબીસી ના કે બીજા કોઈના મત લેવા માટે થઈને હવે બાકીના લોકો ઉભા થાય, અને એમાં આ સમાજના આવા પ્રકરણોને ઇન્વોલ્વ કરે, ઈ વાજીબ વાત નથી એમ. એટલે આપણે